લખતરના ઓળક ગામે વહીવટી તંત્રનું સફળ રેસ્ક્યુ ઓપરેશન, પૂરમાં ફસાયેલા 27 લોકોનો જીવ બચાવાયો। સુરેન્દ્રનગર, લખતર તાલુકાના ઓળક ગામમાં ભારે વરસાદને કારણે પરા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પાણી ભરાતા અનેક લોકો પૂરમાં ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર શ્રી G.H. સોલંકીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। પ્રાંત અધિકારી શ્રી મેહુલ ભરવાડ, મામલતદાર, T.D.O. પોલીસ અને અન્ય અધિકારીઓ ગણતરીની 10 મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। મહાનગરપાલિકાની ફાયર ટીમ બોટ સાથે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી। સઘન રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કુલ 27 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 13 મહિલાઓ, 10 પુરુષો અને 4 બાળકોનો સમાવેશ થાય છે। તમામને સલામત સ્થળે ખસેડી તેમના સગા સંબંધીઓના ઘરે આશ્રય અપાયો છે। મોડી રાત્રે શરૂ થયેલું બચાવ અભિયાન વહેલી સવારે 4 વાગ્યા સુધી સતત ચાલુ રહ્યું હતું અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। સમગ્ર કામગીરી જિલ્લા કલેક્ટર શ્રી G.H. સોલંકીના માર્ગદર્શન હેઠળ તથા વઢવાણ પ્રાંત અધિકારી શ્રી મેહુલ ભરવાડની આગેવાનીમાં હાથ ધરવામાં આવી હતી। આ કામગીરીમાં મામલતદાર, T.D.O. A.T.D.O. પોલીસ અને મહાનગરપાલિકાની ફાયર ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી। અહેવાલ સંજય પોપટ।